નાનપુરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી હોલસેલ માછલી બજારનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક માછલી બજારનું નિર્માણ કરવામાં આવ્યું છે। બજારમાં વેપારીઓ અને ગ્રાહકો માટે અનેક અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સ્વચ્છતા, વ્યવસ્થા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ બજાર તૈયાર કરવામાં આવ્યું છે। આ નવા બજારથી માછલીના વેપારીઓને વધુ સારી કામગીરી માટે સુવિધાઓ મળશે। બજારનું સંચાલન સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી શહેરમાં માછલીના હોલસેલ વેપારને વધુ વેગ મળશે। બજારમાં પાર્કિંગ, સફાઈ અને વ્યવસ્થિત વેપાર માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વેપારીઓ અને ગ્રાહકોને એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તેવો હેતુ રાખવામાં આવ્યો છે। લોકાર્પણ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારીઓ અને વેપારી આગેવાનો હાજર રહ્યા હતા। નવા બજારના કારણે નાનપુરા વિસ્તારમાં વેપારિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ બજાર સુરતના વિકાસમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે। શહેરના માછલી વેપારીઓએ આમાં પણ મહેલનું સ્વાગત કર્યું છે। જેને અમને મદદ કરી છે એ તમામ ધારાસભ્યશ્રીઓનો અમે આભાર માનીએ છીએ। તમામ અમારા કોર્પોરેટર સાહેબનો આભાર માનીએ છીએ। અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાહેબ શ્રી પરેશ પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ કે અમારી સૌથી મોટી સમસ્યા નાનપુરા મચ્છી માર્કેટની એ આજે સૌથી સારી રીતે સોલ્વ થઈ ગઈ છે। અમને સારો રીતે કાયદેસરનું એલોટમેન્ટ મળી ગયું છે। એના માટે અમે ભારતીય જનતા પાર્ટીનું સમસ્ત ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ। સુરતીવાસીઓને શું મેસેજ આપશો આ વિશે? સુરતીવાસીઓને શું મેસેજ આપશો? સુરતીવાસીઓને હું મેસેજ આપવા માંગુ છું કે પહેલાં તમને નાનપુરા માછીવારમાં પહેલાં ગંદકીઓ નડતી હતી, ખારા ખબોચિયા હતા, ચાલવાની તકલીફ હતી। એ ચાલવાની હવે તકલીફ બિલકુલ બંધ છે। હવે નવું ફિશ માર્કેટ ચાલુ થઈ ગયું છે। આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી, આપણા આદરણીય અમિત શાહ સાહેબના આશીર્વાદથી, આપણા ગૃહમંત્રી, આપણા આદરણીય લોકલાડી હર્ષ સંઘવી સાહેબના આશીર્વાદથી, CR પાટીલ સાહેબના આશીર્વાદથી એટલે તમામ સુરતની જનતાને કહેવા માંગુ છું કે નાનપુરા માછીવારમાં લક્કરકોટ ખાતે નવી ફિશ માર્કેટમાં આપ બેશક આવી શકો છો। સવારના 4 વાગ્યાથી માર્કેટ ચાલુ થઈ જાય છે। તમારે જે ફિશ ખાવી હોય, માણવી હોય, તમે આવીને લઈ શકો છો। મારી માતાઓ, બહેનોને, તમામ બહેનોને, માતાને રિક્વેસ્ટ કરું છું કે આપ આરામથી આવી શકો છો। પાર્કિંગ સુવિધા પણ છે અહીંયા। દરેક ટોયલેટ, બાથરૂમની બી સુવિધા છે, કેમ્પિંગની સુવિધા છે, 2 વ્હીલરની સુવિધા છે, એટલે કોઈ પણ જાતની તકલીફ નથી। અને અમારા આજુબાજુ રહેતા મુસ્લિમ સમાજનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ મુસ્લિમ સમાજના લોકોએ બી અમને સપોર્ટ કર્યો છે।